ડૉક્ટર માધવબાગમાં જ્યારે પણ દર્દીને કોઈ સારવાર અપાતી હોય છે ત્યારે ખાસ ધ્યાન એનું એક ડાયટ બોક્સનું પણ રખાતું હોય છે, તો આ ડાયટ બોક્સમાં શું શું સામેલ હોય છે ને એ કેવી રીતે મદદરૂપ થતું હોય છે? બરાબર, તમે બહુ સારો સવાલ પૂછ્યો છે. જે મેં વાત કરી, આપણે ડાયાબિટીસની રિવર્સલ ટ્રીટમેન્ટ કરીએ છીએ, પંચકર્મ ટ્રીટમેન્ટ આપણે જ્યારે કરીએ છીએ, પંચકર્મ ટ્રીટમેન્ટની અંદર પંચસૂત્રી કાર્યક્રમ જ્યારે આપણે ફોલો કરીએ છીએ, તો પંચસૂત્રી કાર્યક્રમની અંદર ડાયટ જે છે, આપણે આ ડાયટ એટલે એક આહાર વિહાર, આપણે જે રોજે રોજ ભોજન લઈએ છીએ શરીરની અંદર, જે શરીરની અંદર ભોજનની જરૂરિયાત આપણે એટલા માટે ઊભી થાય છે કે ઉર્જા જે છે આપણે ભોજનમાંથી મળતી હોય છે. તો એ ઉર્જા જે છે એનું એક વ્યવસ્થિત પ્લાનિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ. હવે ઉર્જાનું પ્લાનિંગ કરવાનું એટલે કેવું, આપણે ખાલી અત્યારે એટલું સમજીએ છીએ, અત્યારે તમારી સાથે પણ વાત કરીએ એના હિસાબે, કે આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે 2 ટાઈમ આપણે ખાવાનું વ્યવસ્થિત ખાઈએ, રોટલી ખાઈએ છીએ, દાળ ખાઈએ છીએ, ચોખા ખાઈએ છીએ, તો એ બધાથી આપણે ઉર્જા મળે છે. પણ અત્યારની કન્ડિશનમાં તકલીફ એ છે, અને ડાયાબિટીસનું વધવાનું કારણ કદાચ ડાયટ જ આપણે એવું કહી શકીએ છીએ કે ડાયટ 70થી 80% ભાગ આપણા શરીરની અંદર ડાયટ ભજવતું હોય છે. એટલે જે આપણે ભોજન પ્રણાલી છે, એ ભોજન પ્રણાલી જ્યારે આપણા શરીરની અંદર બેલેન્સ પ્રણાલી આપણે ફોલો કરીએ, જ્યારે આપણે ડાયટ કન્ટિન્યુઅસ ડાયટ બોક્સ આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે જે ડાયાબિટીસ માટે પ્રમેય ડાયટ બોક્સ બનાવ્યો છે, એની અંદર સવારથી લઈને રાત સુધીની દરેક ખાવાની વસ્તુ આપી છે. એક નોર્મલ ભોજનની અંદર આપણે સમજો ચા લેતા હોઈએ છીએ, તો આપણે એની અંદર ગ્રીન ટી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગ્રીન ટી લેવાનું કારણ એટલા માટે કે જે આપણે દૂધની અથવા તો ખાંડની ચા પીએ છીએ, તો એ એક્સ્ટ્રા કેલરીનો જ વધારો આપણા શરીરની અંદર કરતું હોય છે. સાથે સાથે આપણા માટે હજી આઈડિયા નથી કે આપણા માટે કેટલું સોલ્ટનું પ્રમાણ આપણે લેવું જોઈએ, નમક જેને કહીએ આપણે. તો એ એક બેસિક 2 ગ્રામ દિવસ દરમિયાન આપણા શરીરની અંદર જેટલું મીઠું જવું જોઈએ, એનું પ્રમાણ આપણે એક ડાયટ બોક્સની અંદર ફિક્સ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતના સમજો સૂપનું પ્રમાણ છે, સમય પર સૂપ લેવાની વાત છે, શાકભાજીનું પ્રમાણ આપણે કેટલું લેવાની જરૂર છે, રોટલી જે છે આપણે કેટલા પ્રમાણમાં ખાઈ શકીએ છીએ, આપણા શરીરની જરૂરિયાત કેટલી છે અને એના હિસાબે આપણે કેટલી રોટલી ખાવી જોઈએ, કેટલા ગ્રામ રોટલી ખાવી જોઈએ, એનું પ્રમાણ આ ડાયટ બોક્સની અંદર આપણે નક્કી કરીએ છીએ. શરીરની અંદર પ્રોટીન કેટલા પ્રમાણમાં જવું જોઈએ, એ પ્રોટીનનું પ્રમાણ પણ દાળ તરીકે આપણે એક ફિક્સ લિમિટની અંદર આપણે આપતા હોઈએ છીએ. એટલે સરવાળે એવું કહી શકાય કે ડાયટ બોક્સની અંદર સવારથી લઈને રાત સુધીની દરેક વસ્તુઓ છે. સાથે સાથે એ વસ્તુઓની અંદર આયુર્વેદિક જે હર્બ્સ છે, જેને ઔષધિઓ આપણે કહીએ છીએ, જે આપણા નોર્મલી કિચનની અંદર હોતી હોય છે, પણ એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ દરેક માટે આપણને ખબર નથી હોતી. તો ડાયટ બોક્સની અંદર આ વસ્તુઓ આપણે સામેલ કરવામાં આવી છે. અને કેલરી જે છે, દરેક માટે કેટલા કેલરીની જરૂર છે, એ કેલરી કાઉન્ટેડ ફૂડ આપણે જ્યારે વ્યવસ્થિત પ્રમાણમાં આપીએ છીએ, ત્યારે આપણે સરવાળે સારામાં સારા રિઝલ્ટ, જે રિવર્સલની વાત કરીએ છીએ, એ રિવર્સલ આપણે કરતા હોઈએ છીએ.